નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હું દિશાંત ગોંડલિયા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો, યોજનાઓ, માહિતી લઈને આવતા હોઈએ છીએ. ત્યારે આજ ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી એવી માહિતી લઈને તમારી સમક્ષ આવ્યા છીએ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયા અને તેમાં પણ થોડું વધારવામાં આવ્યું છે, જે સહાય પેકેજ જાહેર કરવામાં આવી છે તેના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃત વાત કરવાના છીએ. હાલમાં જ આ જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેના માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. તેના માટેની પ્રક્રિયા પણ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તો આજે આ વિડીયોમાં આપણે સમજશું કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, કોણ કોણ ખેડૂત આનો લાભ લઈ શકે છે અને કઈ જગ્યાએથી તમારે આ ઓનલાઈન અરજી કરવાની રહેશે તેના વિશે વિસ્તૃત માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું. તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ તો ચોમાસાનો વરસાદ પૂર્ણ થઈ ગયા બાદ પણ રાજ્યના અનેક વિસ્તારમાં વધુ પડતો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને મગફળી, ડુંગળી, કપાસ જેવા પાકને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે અને ઘણા ખેડૂતોનો 100% પાક નિષ્ફળ ગયો છે. તેની સામે અનેક ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે સર્વે કર્યા વગર સીધું જ રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનું આ મુશ્કેલીમાં સાથે આવી અને ખેડૂતો માટે 10,000 કરોડનું જંગી રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પણ તેમાં થોડા વધારવામાં પણ આવ્યું છે તેવી પણ માહિતી મળી છે. તો હવે આજે 10,000 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેના માટે હવે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે હવે ઓનલાઈન અરજીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં ઝડપથી ખેડૂતોને છે આ રાહત પેકેજ સીધું તેમના ખાતામાં જમા કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. અને હાલ જોઈએ તો આજે તારીખ 14 થી રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન અરજીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. તમે જે ગામમાં રહેતા હો તે જ ગામમાં વીસી જે હોય છે, તલાટી કમ મંત્રીની નીચે જે કામ કરતા હોય છે ગ્રામ પંચાયતમાં, તેમના થ્રુ તમે આ રાહત પેકેજનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકશો. અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેના વિશે વાત કરીએ તો તલાટીનો વાવેતર અંગેનો દાખલો છે તે ખૂબ જ જરૂરી છે. તમે જે પાક તમારા ખેતરમાં વાવેતર કરેલો છે તે દાખલો તમારા ગામમાં જે તલાટી કમ મંત્રી આવે છે તેમની પાસેથી તમારે લેવાનો રહેશે, તેની ખાસ જરૂરિયાત રહેશે. ત્યારબાદ જે ખેડૂત ખાતેદાર છે તેમનું આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે અને આધાર કાર્ડમાં પણ પોતાનો મોબાઈલ નંબર લિંક હોવો પણ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જે ખેડૂત જે ખાતામાં પૈસા જમા કરવા માંગતા હોય, જે ખેડૂતના નામે ઓનલાઈન અરજી કરવાની હોય તે જ ખેડૂતની પાસબુક પણ હોવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ 7/12/8 જે દરેક ખેતીને લગતા કામો માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેની પણ આ જે રાહત પેકેજનો લાભ લેવા માટે જરૂરિયાત રહેશે. ત્યારબાદ જો સંયુક્ત ખાતેદારો હોય તો તેમના માટેનું જે સંમતિ પત્ર આવે છે તેની પણ આમાં જે સંયુક્ત ખાતેદારો છે તેમના ઓનલાઈન અરજી માટે તેમની જરૂરિયાત રહેશે. અને જો કોઈ મૃતક ખાતેદાર હોય તો તેમના કિસ્સામાં પેઢનામું અથવા તો સંમતિ પત્ર છે તે હોવું ખૂબ જ જરૂરી છે. આટલા ડોક્યુમેન્ટ સાથે એ ઓનલાઈન અરજી તમે કરી શકશો. 15 દિવસ સુધીની આ યોજનાનો લાભ લેવા એટલે કે રાહત પેકેજ મેળવવા માટે 15 દિવસ સુધીની મુદત આપવામાં આવી છે. 15 દિવસ સુધીમાં તમારા ગામમાં રહેલા વીસી મારફતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને ત્યારબાદ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ રાહત પેકેજ છે તે સીધું જ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે. અસ્તુ.